નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા કોંગ્રેસ પાર્ટી દ્વારા જૂનાગઢ શહેરના ઝાંસીના પુતળા પાસે લોકશાહી બચાવો સંવિધાન બચાવોને લઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લીધા હતા, ત્યારે અમિત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે જૂનાગઢ શહેરના ઝાંસીના પુતળા પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવારો જોડાણા હતા। ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા પૈસાની લાલચ આપી ધાક ધમકી આપીને ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યા છે। ત્યારે અમિત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે 16મી તારીખે ભાજપને સત્તા નહીં પરંતુ સજા આપવા માટે મતદાન કરે। ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને રાતના ધમકી, લાલચ અને પૈસાની આપી ઓફરો આપીને ઉમેદવારોના ફોર્મ ખેંચી લેવાની ફરજ પાડવામાં આવી છે। અત્યારે લોકશાહીમાં સૌથી મોટું હથિયાર જ ગુમાવી બેઠેલા જૂનાગઢના 32,952 મતદારોના મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે। જૂનાગઢ શહેરના રસ્તાઓ આડેધડ ખોદકામ, રખડતા પશુનો ત્રાસ, શ્વાનનો ત્રાસ, શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણીને લઈ વંચિત, ગટર સહિતના અનેક પ્રશ્નોથી લોકો ત્રાહિમામ થયા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરવામાં આવી હતી અને ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાણા હતા। જૂનાગઢના ભવનાથમાં અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની 3 સગી બહેનોએ ભાગ લીધો હતો। વારાણસીની રંजना યાદવ પ્રથમ અને બંધના યાદવ ચોથા ક્રમે વિજેતા બની હતી। જૂનાગઢના ભવનાથમાં યોજાયેલી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના વારાણસીની 3 સગી બહેનોએ ભાગ લીધો હતો, જેમાં 2 બહેનોએ બાજી મારી હતી અને પ્રથમ ક્રમે રંजना યાદવ અને ચોથા ક્રમે બંધના યાદવ રહી હતી। પ્રથમ ક્રમે રહેલી રંजना યાદવ કહે છે કે અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં ચોથી વખત ભાગ લીધો છે। આ પૂર્વની 3 સ્પર્ધામાં પણ ટોપથી 30 સ્થાન મેળવ્યું હતું, પરંતુ આ વખતે વર્ષ 2022માં ત્રીજો, 2023માં પ્રથમ અને 2024માં બીજા ક્રમે વિજેતા રહી છે। ધોરણ 11માં અભ્યાસ કરતી રંजना યાદવ વોકિંગ ચેમ્પિયનમાં નેશનલ ખેલાડી હતી। તેઓએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે એથ્લેટિક્સ તૈયારી કરવી જરૂરી છે, જેમાં ખાસ 3000 મીટર વોક રેસમાં આગળ વધવા માટે વિશેષ તૈયારીઓ કરી રહી છું। વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ માટે કાશી વિશ્વનાથ મંદિર એની ઘાટની સીડી ઉપર પૂર્વ તૈયારીઓ કરી હતી। રંजना, બંધના અને સાધના યાદવે ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ગુજરાત અને જૂનાગઢના આતિથ્યને પણ વખાણ્યું હતું। मेरा नाम रंजना यादव, मैं यूपी के वाराणसी ज़िले की रहने वाली हूँ और मैं यहाँ पे आने के लिए मेहनत बहुत की और मैं इसके पहले नेशनल प्लेयर हूँ वॉकिंग चैम्पियनशिप से और इसमें भी मैंने चौथी बार इस बार है मेरा। इसके हर बार मैं आती रहती हूँ और जूनागढ़ में बहुत अच्छा लगता है आने पे। यहाँ मैंने इसके लिए वर्कआउट बहुत किया है, मेहनत बहुत की आने से पहले। मैं हमारे यहाँ विश्वनाथ जी हैं, उन्हीं की सीट। વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની આંગણવાડી કેન્દ્રની સરપ્રાઇઝ મુલાકાત લેતા આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર। જૂનાગઢ જિલ્લાના વિસાવદર ઘટકના પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર 2ની જિલ્લા આઈસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત જૂનાગઢના વર્ષનાબેન દવે તેમજ મોટી મોટપરીના સેજાના સુપરવાઇઝર પ્રજ્ઞાબહેન સુખાનંદીએ સરપ્રાઇઝ અચાનક મુલાકાત લીધી હતી, જેમાં કેન્દ્રના વર્કર તેમજ હેલ્પર બહેનો કેન્દ્ર ઉપર જ હાજર હતા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે વર્કર બહેનોને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આઈસીડીએસના નોર્મ્સ મુજબ આંગણવાડી કેન્દ્ર 3 થી 6 વર્ષના બાળકો પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણથી ખૂબ જ મળવું જોઈએ, તેમજ કુપોષિત બાળકોને આપલે થઈ જવા માટે આંગણવાડી વિસ્તારમાં કોઈ જોખમી સગર્ભા માતા ન રહે અને ભવિષ્યમાં આવનાર બાળક સુપોષિત રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં જણાવવામાં આવ્યું હતું। આ સાથે આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા, સ્ટોક જથ્થો તેમજ ખરાઈ કરવામાં આવી હતી। મેનુ મુજબ નાસ્તો પણ નિરીક્ષણ કર્યું હતું, તેમજ પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી લાભાર્થીના વાલીઓની પણ મુલાકાત લીધી હતી। ત્યારબાદ
પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર 1 ઉપર સ્થળ મુલાકાત લીધી હતી। ત્યાં વર્કર અને હેલ્પર બહેન અને બાળકો હાજર હતા। થીમ મુજબ બાળકોને એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી। આમ આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓને સરકાર તરફથી મળતા લાભ મળી રહે તેવા પ્રયત્નો કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ। વિસાવદર તાલુકામાં મોટી મોણપરી શેજાના સુપરવાઇઝરનું ક્રોસ ચેકિંગ પ્રેમપરા કરતા સુપરવાઇઝર હાજર હતા। પ્રેમપરામાં બંને કેન્દ્રો ચેક કરતા બાળકોની વજન, ઊંચાઈનું ક્રોસ ચેકિંગ કરેલ છે, મેનુ પ્રમાણે નાસ્તો ચેક કરેલ છે અને લાભાર્થીઓની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ થીમ પ્રમાણે ચેક કરેલ છે। બંને કેન્દ્રનું સુપરવિઝન કરતા કેન્દ્રની પ્રવૃત્તિઓ સારી જોવા મળેલ છે અને જરૂરી માર્ગદર્શન સુપરવાઇઝરને અને આંગણવાડી કાર્યકર હેલ્પરને આપેલ છે। બાળકો પણ સારી પ્રવૃત્તિ કરતા જોવા મળેલ છે। આઈસીડીએસની યોજનાની અંદર લાભાર્થીઓને પૂરેપૂરો લાભાર્થીને લાભ મળે એ જોવા માટેનું તમામ માર્ગદર્શન મેં આજે આપેલ છે। કુપોષણનું પ્રમાણ દૂર કરવાનું છે। સુપોષિત બાળકો બને, જોખમી માતા સુપોષિત બને એના માટેની માર્ગદર્શન આપેલ છે અને વાલીઓ સાથે સંપર્ક કરેલ છે। જુનાગઢ નજીકના ખડિયા ગામના પ્રોહિબિશનના બુટલેગર અબ્બા હસન ઉર્ફે અબ્બાસ દુરાભાઈ રિંગ બ્લોચને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ। જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન બંધી નેસ્ત નાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા અને તેડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચનાઓ કરવામાં આવી છે। ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજિસ્ટર અને કલેક્ટર અનિલકુમાર રાણેવસિયા સાહેબથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટર અને જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને સમજી ત્વરિત અબ્બા ઉર્ફે અબ્બાસ દુરા રિંગબ્લોચ મકરાણી ઉંમર વર્ષ 37 ને ખડિયા ગામ કોડીવાસમાં રહેતાની વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ જાહેર કરવામાં આવ્યા છે। જે પાસાના વોરંટ ઇસ્યુ થયા બાદ સમયગાળામાં પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન અને પોલીસ સ્ટાફ તપાસતા હોય તે દરમિયાન સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસઆઈ નિકુલેમ પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એમ મારુ, આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજજી ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, દીપકકુમાર ચૌહાણ, દિવ્યેશભાઈ ડાભી સંયુક્ત બાતમી મળી હતી કે સદર્વે પાસાના વોરંટના આરોપી હાલ ખડિયા ગામે બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી હકીકતને આધારે તપાસ કરતા હાજર મળી આવતા તેમને અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો છે।